જય દ્વારકાધીશ, ઠાકર કરે છે. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. હવે આજે આપણે ફ્રી હતા તો ગામમાં એક ગેડી મારવા નીકળીએ ભાઈબંધો ભેગી. 2-3 જણાના ફોન આવ્યા હતા. આમ કરીએ ને તેમ કરીએ ને વहाँ જાય ને ત્યાં જાય ને જોઈએ ક્યાં લઈને જાય. હાલો બ્લોગમાં જોડાઈ રહેજો, મજા આવશે. જય દ્વારકાધીશ. આવી ગયા હો ભાઈબંધો. ઓ નેતાજી કિધર જાને કા હે? માંડલ. તમે તો મને ક્યાંક પાર્ટીમાં લઈ જવાના હતા, બે સ્કીમ કરી નહીં જાવ ને? પાછા આવતા રહે હું રાતે તો પાકું ડન. નકર બતક બોલશો. જોઈ લેજો, ટ્રિપલ સવારીમાં જાય છે, ગુલ્ફી ખાય, તડકો લાગે છે, બહુ તડકો હે ગાંધીનગરમાં. આ લઈ લે, આવી ગયો લે, આવી ગયો. Hey, I've seen this one. This is a classic. હાલ આ બાજુ લે. અરે યાર જાણતે ભાઈ જાણતે. ભાઈ કેટલા કિલોમીટર થાય તો કયો? खाली 80 किलोमीटर। ये क्या है? સાચું બોલો યાર, 80? 80 तो है। અરે યાર 80 કિલોમીટર એટલે રાતે આપણે 3 વાગી જાય નહીં હો રિટર્નમાં. કે તમે મને અડધી કલાકમાં આવતા રહેવું એવું કીધું હતું. આવતા જોઈને બસ યાર, આવા જ ભાઈબંધ હોય ને જિંદગીમાં, કોઈ દી આગળ નહીં હોય તો હજી. યાર સાચું બોલો ને યાર, ખરેખર 80 કિલોમીટર લઈ જાવ છો તમે બે મને? હા ભાઈ 80 કિલોમીટર તો થાય ને યાર. તો હું તો હવે સુઈ જાવ યાર. મને તો એમ કે કલાક એક ક્યાંક હોટલમાં રાધેમાં જમવા લઈ જાવ. હું ભૂખો હું ખાધું નથી યાર, ઘરેથી ખાવા તો દેવું તો ને. તમને જમાડી દે. देखा आपने लापरवाही का नतीजा है। 80 કિલોમીટર યાર કે કોક વાર સ્કીમ થઈ જાય એવું કઈ નથી. સ્કીમ કરી ગયા બે જણા મારા ઉપર. સ્કીમ થઈ જાય ભાઈ કોક વાર એવું કઈ નથી. તો કડી કલોલ આવી ગયું છે. હવે તો આ ક્યાં ગાડી લઈને ક્યાં ઊભે ખબર નહીં. કડી કલોલ તો આવી ગયું ગામ વચમાં. ક્યાં આપણે જવું? ઓલા ગામનું નામ ભૂલાઈ જાય. માંડલ જવાનું છે. માંડલ મને એવું કીધું હતું કે સરગાસણથી આપણે કુડાસણ જવું ને માંડલ પહોંચી ગયા. એટલે હવે કડી કલોલ આવી ગયું છે. છત્રાલ પહોંચી ગયા. છત્રાલ કડી કલોલ પછી આગળ આવી ગયું છત્રાલ. આ ખરેખર તમે બે યાદ લઈ જાવ કે આગળ હજી રાજસ્થાન સુધીનો પ્લાન છે? મને સાચું કહી દો, હજી હોય નહીં બે. માંડલ જ લઈ જાવ કે નહીં? ખરેખર આવા ભાઈબંધ હોય ને, હું તો કહું હવાય જ નહીં. મારા ઉપર આ સ્કીમ થઈ ગઈ ગાઈસ, સ્કીમ થઈ ગઈ સ્કીમ. હમણાં ખટારામ થપ્પી કરી દે. તમારો ડ્રાઈવર છે ને થોડો ઉતાવળો બહુ છે. ક્યાં એને જવું હોય ભાઈ? ખરેખર રાજસ્થાન જ જવું ના ભાઈ સાચું બોલ્યો. તો એટલી વારમાં બ્રેક લઈ લીધો અને હવે 2000 કિલોમીટર લઈ જવાનું કરવાનું શું અમારે ભાઈ? ઓલા ભાઈ જો ઉતરી ગયા. આ ભાઈ કોણ છે? તો અમે હોટલે બ્રેક લીધો તો અને બહુ બધા ખટારા પડ્યા છે. આની પાછળ લખેલું સારું છે, વાંચવા જેવું હોય. હાઈવે ઉપર છે ને મજા આવે આમ વાંચવાની. લેવણા આઈજી ચીજારી લીચર. અરે યાર આ તો આપણી ભાષામાં જ નથી. આપણી ભાષા વાળું લઈ લે. હાલ ઋષભ આ રહેવા દે બધું ભાઈ. આ યાદવ નો આવી ગયો. યાદવ મોટાર્સ. આ આપણું છે એમાં કાંઈ નથી. જય ઠાકર. આ માલિક કી ગાડી, ડ્રાઈવર કા પસીના, ચલતી હે रोड पर बनकर हसीना. समझ रहे हो आप समझ रहे हो? આ બાજુ આવી ગયા. ક્યાં જાવું? હા રાજસ્થાન મહેસાણા. બોલું કયું ગામ કીધું તું? માંડલ આગળ આવશે. માંડલ એ બાજુ ના આવે માંડલ યાર. कौन है ये लोग? कहाँ से आते हैं? તમે મને ક્યાં લઈ જાવ એ ખબર નથી પડતી. આજે આપણા ઉપર પૂરેપૂરી સ્કીમ થઈ ગઈ. પૂરેપૂરી. અમે યાર ઓલું માંડલ નું પૂછવા ગયા હતા, મળ્યું નહીં માંડલ તો એ કે રસ્તે ને. તમે સાચું બોલો, મને ક્યાં લઈ જાવ? બે જણા બે ખોટું બોલો યાર. ਕੁੜੀ ਸਾਡਾ ਹਾਲ ਪੁੱਛਦੀ ਉਹ ਜਿੱਤੇ ਜੱਟਾਂ ਦੇ ਕਿਲੇ ਦਾ ਰੇਟ ਪਤਾ ਲੱਗਿਆ ਉਹਦੇ ਦੀ ਆ ਕੁੜੀ ਸਾਡਾ ਹਾਲ ਪੁੱਛਦੀ ਉਹ ਜਿੱਤੇ ਜੱਟਾਂ ਦੇ ਕਿਲੇ. હવે ભાઈ ભૂલા પડી ગયા છે અને બીજા ગામમાં કરી ગયા છે. આને તો પૃથ્વી દેખાય. ક્યાં જાવું, શું કરું? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આ કેવું ગામ છે? જોટાણા ને આરદેસણ ને બીજી ભાઈતના ગામના નામ આવે ભાઈ. ઋષભ આપણે હાંજ પડે ગાંધીનગર પૂગી જાય એવો રૂટ લેજો મારો ભાઈ. કાં વાંયા નહીં પૂગાય. તમે મને ક્યાં લઈ જાવ એ જ ખબર નથી પડતી. આ દુંદરા આમાં મને જે લોકેશન હોય પણ ન્યૂ હોલેન્ડ એટલે એ તો બહાર આવ્યું.
કેનાલ આવશે નર્મદા કેનાલ તો આવે પણ આ ક્યાં રૂટે જવાનું છે અરે જો આગળ હવે કેનાલ આવી જાય અરેડિયા આગળ વાહ ભાઈ વાહ એ કયું ગામ ભાઈ તારું વાહ રે વાહ કાકા કયું ગામ આવ્યું આ ગામ કયું આ દેહનજી વાડી કેનાલ આવી ગઈ કેનાલ પછી કયું આવે અલુંદ્રા અલુંદ્રા આદુંદ્રા આ રેડી હાલો કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી કેનાલમાં લઈને આવ્યા ભાઈ હજી તો તારે 40 કિલોમીટર બતાવે તો આગળ 40 કિલોમીટર કેનાલ ક્યાં નીકળે ભરવાનું આવે ને એ માછલા પકડતા હતા શું થયું આવ્યું માછલું એ કઈ ના આવ્યું આમાં તમારો બાપ થોડી કઈ આવે માછલા આમાં દેટકા આવે હજી પહોંચ્યા નથી ક્યાં બે લઈને આવ્યા ખબર નથી પડતી મારા વાલા ફાઇનલી આપણે માંડલ ગામ પહોંચી ગયા છીએ અને આગળ જોઈ લેજો મેરી હસ્તી કો તુમ ક્યાં પહેચાનોગે મેહોણી ભાષામાં લખ્યું છે હજારો મહસૂર હો ગયે મુझे બદનામ કરતે હુએ વાહ રાજા વાહ કિંગ હો बात तो सही है તો દ્વારકાધીશ હોટલે ચા પીવા ઊભી ગયા છે હો ભાઈ ચા બા પી લઈને મજા આવી જાય થોડીક હું હલો ઓ ભાઈ હલો ગાંધીનગર વાળો રસ્તો કયો હે ભાઈ બતાવો ને યાર જલ્દી વહાં સે હટો ચાલ ઇગ્નોર કરે હા એ હું તો કહું બીજા એ ભાઈ ઉભો રે ખીચા માત ના ખીચું બતાવ અરે ગાડી યાર એક તો અમારી બંધ પડી ને તું એમ કે લચ્છી પીવી તો તો જવા દે આગળ ભાઈ બીજું વાંધો નહીં પૈસા જ નથી અમારી પાસે દારૂ પીવો એટલે જ પૈસા માગે છે ખોટી માતાજીના સોગન ખામાં ભાઈ વાંધો નહીં તો જા હવે વાંધો નહીં આગળ જા આગળ ઓલી દુકાને હોય જા લચ્છી કઈ હું થોડો પીવડાવું તને તો ગાડી હા લઈ ગઈ છે નસીબ જ ટૂંકમાં હા લઈ જાય ગમે ત્યાં જાય ને એ મારુતિના શોરૂમ વાળા હવે હાથ ઊંચા કરી દીધા જય શ્રી કૃષ્ણ એ હવે તો ગાડી ગાંધીનગર ક્યારે પહોંચે ખબર નહીં એમાં એક ભાઈ તો ખોવાઈ ગયા હવે આવે રાજકારણી માણસ હતા ને ભેગા ખોવાઈ ગયા મસ્ત સ્કીમ મારા ઉપર બંને જણાએ કરી હતી અને એના ઉપર થઈ ગઈ ને મારા ઉપર થઈ ગઈ ગાડી બંધ પડી ગઈ છે હવે એટલે બંધ જ પડી થોડોક ફોલ્ટ છે માઇનોર એવું એટલે હવે બીજી ગાડી આવે છે પછી આપણે ગાંધીનગર નીકળીએ આજ તો મજા આવી ગઈ હે જય શ્રી રામ ક્યાં પહોંચ્યા ભાઈ આપણે એ ખબર નહીં હવે અમે તો ક્યાં પહોંચ્યા રાજસ્થાન હોય કે શું છે ક્યાં લઈ ગયા ગાડી બગડી બીજી ગાડી લીધી આ બીજો ફોન લીધો બહુ બધી વસ્તુ કરી સવારે ઘરે પહોંચી જાવ તમને કીધું તું બે ને મારા ઉપર સ્કીમ કરી ને તો થઈ જાય ભાઈ આમાં વાંધો નહીં ભાઈ કઈ જય દ્વારકાધીશ તો ઘરે પહોંચી ગયા છીએ મજા આવી આજના દિવસમાં થોડીક સ્કીમ કરી નાખી હતી ભાઈબંધોએ એ જ મજા આવે ને ભાઈ બીજું તો હું આમાં ભેગું આવવાનું છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ